જમીન તથા લક્ઝરિયસ કાર લે વેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. જમીનના લક્ઝરિયસ કારની લે વેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. આ સાથે સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છેતરપિંડીના 3 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. મહાઠગ દ્વારા હમણાં સુધીમાં રાજ્યભરમાં કુલ 33 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે, જ્યાં હમણાં સુધી 4 કરોડથી પણ વધુની છેતરપિંડી અલગ અલગ લોકો સાથે આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયા પોતાના મોજશોખ પાછળ વાપરતો હોવાની કબૂલાત આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મળતી માહિતી અનુસાર જમીન તેમજ લક્ઝરિયસ કાર અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી પાસેથી BMW 4 વ્હીલ કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન, સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹8,50,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આજથી 6-7 મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા અને મેક વેલનો ધંધો કરતા અઝરુદ્દીનભાઈ તથા તેના ભાગીદારીનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે એમ કહી વેપારીને રૂપિયા લઈ બોલાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો. સુરત આવેલા વેપારી અને તેના સાથીના ભાગીદારોને કામરેજ ટોલનાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે તેમ કહી પોતાની 4 વ્હીલ કારમાં બેસાડી વેપારી અને તેના ભાગીદારોને લઈ ગયા હતા. જે બાદ કાર સરથાણા જગતનાકા પાસે અટકાવી હતી, જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા ₹16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.